बोलिए श्री हनुमान जी महाराज की जय। बोलिए रामचंद्र भगवान की जय। जय जय सीताराम बजरंग बली की जय। પાલિતાણા આવવાનું છે અને બધા શાંતિથી રામકથા સાંભળવાની છે, પણ જે માને એ કથા સાંભળવાનો અને આ બધાનો આવકારનો જે એને અંદરથી ઉત્સાહ હતો, ઉમંગ હતો, એ માં આપણને છોડીને અચાનક જ જતી રહી. પ્રથમ દિવસે જ્યારે સમાધિ આપી તરત બીજા દિવસે બાપુએ મોરેડ બાપુને સમાચાર મળ્યા તો હિંમત બાપુ સાથે ટેલિફોનિક વાત પણ કરી અને ગઈકાલે મોરેડ બાપુ પણ દુઃખ લઈ આવીને જતા રહ્યા. તો આ પરથી વિશેષતા શું કહેવાય? બાપુએ પણ એવું જ કીધું કે હોય સોય જો રામ રચી રાખા, કે ભગવાનની ઈચ્છા છે કદાચ આવું બની શકે, પણ અચાનક આવું થયું એટલે દુઃખ તો બધાને થાય. તો એ દુઃખમાં આપણે સાધુ છે દુઃખ નથી કરવું, એટલા માટે હનુમાનજી મહારાજ આપણને બળ આપે, પરિવારને કુટુંબને બળ આપે, શક્તિ આપે. તો એના માટે હનુમાન ચાલીસાનો પાઠ, પછી બાપુએ મને કીધું છે કાકભૂષણની રામાયણનો પાઠ કરશું. મારી તો ઈચ્છા વાળી કાઢા પછી એવું છે રુદ્રાક્ષરનો પાઠ કરશું. જે થાય આપણથી કરશું, પણ બધાએ મને કશું નથી આવડતું એવું નથી રાખવાનું. બધાને બધું આવડે છે એટલે બધાએ બોલવાનું છે. મારી વિનંતી એટલી છે, બીજું કાંઈ નહીં. બધા જે જગ્યાએ બેઠા હોય એકબીજાને સંભળાય એટલું બોલીએ તો ઘણું સારું. તો બાપા બધાને વિનંતી, મારા વડીલો, મારા મિત્રો, મારા ભાઈઓ, બહેનો, માતાઓ, બધાને વિનંતી કે કૈલાસબાની પાછળ આપણે બીજું કાંઈ ના કરીએ તો કાંઈ નહીં, હનુમાન ચાલીસાનો પાઠ કરીએ. તો મારી બાપ પ્રત્યેની તો લાગણી, માવતર પરિવાર, અવડું મોટું કુટુંબ, અમે તેના ભાણેજના દીકરા છીએ, પણ તોય આપણી લાગણી એક આપણું માવતર આપણા ઘરેથી જાય. પણ બાપુની પરિસ્થિતિ બા સાથે મોરેડ બાપુએ બાપુને કીધું કે બાપુ એક સાધુના સહયાત્રી, આ શબ્દ મને કાલે યાદ કીધું કે આવું લગભગ બાપુ કોઈને કહેતા નથી, પણ સાધુના સહયાત્રી, હિંમત બાપુ સાધુ કથાકાર છે, એના સહયાત્રી અચાનક વચ્ચેથી જતા રહે ત્યારે કેવું થયું. તો આપણું એક બધાને પ્રચલિત ભજન છે, બધાને ખબર છે. એ ભજનના શબ્દો પ્રમાણે કહું તો ધીમી ધીમી પ્રીત કેરો દીવડો પ્રગટાયો અને રામને રકોપે મેં તો ઘોંઘટ ઓઢાડ્યો. માના શબ્દોના આ માને સંબોધીને હું મેં ગોત્યું કે માએ હંમેશા પાલિતાણા ગોપાલધામ માર્યા ત્યાં અથવા એ સર્વોદય સોસાયટી માર્યા ત્યાં લગભગ કીર્તન એને લગભગ સતત 8-12 દિવસ કીર્તન ચાલુ જ હોય. મરણમાં હોય, સારા કામમાં, ગમે ત્યારે લગભગ એની રીતે એનું ભજન કર્યું છે. બાપુનું ભજન એની રીતે હતું, બાપુ કથામાં હોય, ગમે ત્યાં હોય, બાપુની રીતે ભજન કરતા. અને કૈલાસબા એની પોતાની રીતે હસ્તે મોઢે, કોઈ દિવસ કોઈ નહીં. અમે પાલખી યાત્રા જ્યારે કાઢી, લગભગ આવું ક્યાંય જોવા બહુ ઓછું મળે, નહીવત મળે એમ કહી કે હાલો 99% નહીં જોવા મળે. પણ જ્યારે પાલખી યાત્રા બહાર કાઢીને એટલે બધા ભરવાડના બહેનો મને એવું કીધું, બાપુ પાલખી યાત્રા ખાલી આ ઘરેથી લઈને સમાધિ સુધી નથી જવું, આખી સોસાયટીમાં ફેરવો ને તો અમારા માં અહીંયાથી અમને છોડીને જતા રહે ને અમારી છેલ્લે આરતી ઉતારવાની છે. શેરીએ બધાએ હાથમાં થાળી લઈ અને આરતી. તો આનથી વિશેષ તો એનું દેહ, એનો જીવ કે એ આત્મા જે પરમાત્મામાં અત્યારે
જઈ ચૂક્યો છે એ કેવો હશે, તેની પાછળ આપણે બીજું શું કહીએ? એટલે આપણે બધાને વિનંતી કે માં તો માં જ કહેવાય, એની પાછળ જેટલું તમે માના ગુણ ગાઓ ને એટલું આપણે દુઃખ વધતું જાય. એટલે ભગવાનનું નામ લઈ તો એ દુઃખમાં હળવાશ થાય. તો બધાની વિનંતી, બાપા શાંતિથી તમે બધા ત્યાં ઊભા છો ને, બધા આપણે બેસી જાઓ. આપણે હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો છે. જોદાયક પ્રજા બુદ્ધિહીન તનુ જાનિકે સુમિરો બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરહુ કલેશ વિના. જય હનુમાન જ્ઞાન ગુણ હર કપિરાજ સુરેશા કાનન કુંડલ કુંસિત કેશા આંખ વર્ષ હર ધજા વિરાજે કાનન નૂતને મોસા શંકર સુવન કેસરી નંદન દેવ રામ મહાલક્ષ્મણ વિદ્યાવાન ગુણી અતિ ચાતુર રામ કાજ કરી કો આલ પ્રભુ ચરિત સુનિ કો રસિયા રામ લખન સીતા મન રસિયા સૂક્ષ્મ રૂપ ધરી સિયહિ દિખા વિકટ રૂપ ધરી અંગદ લાલ દીન રૂપ ધરી અસુર સહાય રામચંદ્ર के लाल सुहाय लाय सजीवन लखन जियारे श्री रघुवीर हर सियोरा रघुपति कीन्ही बहुत बड़ाई तुम मम प्रिय भरत समुना सहस वदन तुम रोज सगावे अस कहि श्रीपति मंगल गावे संकाले ब्रह्मादि गुणीसा नारद शारद सहित यम कुबेर दिगपाल जहाने कभी कोविद कहि सके कहान तुम उपकार सुनि कहि दीना राम मिलाए राम करनी तुम्हारो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जगुना दूत सहस्र लोचन बलवान लील्यो काहि मनोरथ प्रभु होई भामिनि मुख माहि जल निराई हरि रचना दुर्गम काज जगत तेजे शुभ मानो ग्रह तुम्हारे तेजे राम तुम्हारे तुम रखवारे भगवन आज्ञा बिनु पैसा सब सुख रहे तुम्हारी भजन आवे महावीर रघुराम सुना नासे रोग हरे सब पीरा रघुन निरंतर हनुमत प्रिया संकट ते हनुमान छुड़ावे सब पर राम तपस्वी राजा जिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावे सोई अमित जीवन फल पाए चारों युग परताप तुम्हारा हे प्रसिद्ध जगत उजियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे हर्ष सिद्धि रमण रघुपति के दासा तुम्हारो भजन राम कुमारे जन्म जन्म में दुख बिसराए अंत काल रघुबर पुर जाई जहाँ जन्म हरि भक्त कहाई और जो सत बार पाठ कर कोई छूटहि बंदी महासुख होई जो यह पढ़े हनुमान चालीसा होए सिद्धि साखी गौरीशा तुलसीदास सदा हरि तेरा तुझे नाथ जय माते पवन कहे संकट हरना मंगल मूर्ति रूप राम लखन सीता सहित हृदय सुर सियावर रामचंद्र की जय रघुवीर रामचंद्र की जय उमापति महादेव की जय पवन सुत हनुमान की जय बोलो हरि सब वचन कहे जय जय स्तुति सार जय कारण आयो सो सब भयो दर्श तब पायो जय परम पावन तब आश्रम गयो संशयम अब श्री राम कथा प्रतिवादी सदा शरण सुखै सुखद सुखै भयो का सुमन परम उचार राम कहे रघुपति बंधु तार कथा भूमि गाई
बालचरित कही दिव्य विधि मन मातड़ उठार श्री सुदाम लक्ष्मण संभा विपिन पवन केवट अनुरागा सुध सरि उत्तर निवास प्रयागा वाल्मीकि प्रभु मिलन बखाना चित्रकूट जिनि बस बनो सचिया गमन नगर उपवरना भरता कवन प्रेम बहु भरना विवेक मुनिवर अति विराग वर देहि देह करी शरणम बरनि सुति सर प्रीति होई प्रभु अवसि प्रभु पंच पति कृतवासा बंति सकल मुनि की राजा मुनि लक्ष्मण उपदेश अनोखा सो कविता जिनके निमित्त हर भूषण पद बहुरि बताया जिन सहित बंद सब रही कथि बहु विग्रह वर्णत रघुवीरा जय जय उदर दिया रघुनाथ शासन करो राम जय विधि कपिपति की सब खाए श्री मुनि से गंभीर जूति अनुजारी रावण प्रबोधि गुरुदैना देव गौरी पयोधि आए कपि सब जग दुरारी वैदेही की कुशल सुनाई सैन समेत जना रघुवीरा उतरे जाए बार वीरा मिला विभीषण जय विद्याई सागर विग्रह कथा सुनाई सेतु बांध कपि सेन पुरी उतरी सागर पार कई बसी की वीर जय विधि बाल कुमार निशिचरती सरहारी वर्णि विविध प्रकार कुंभकर्ण गणनाथ कर बल पौरुष निशिचरण कर मरण विघ्नाना रघुपति रावण समर बखाना रावण मद मंडोष कपि जड़ि कपिन समेता भवन चले प्रभु कृपा निकेता जय विधि रावण करि जे आए पारस विशद चरित सब गाए कैसे गौरी राम अभिषेका गुरुवर नतन बलि अनेका कथा समस्त भूषण बखानी जो में तुम संत कही बहानी सुनि सब राम कथा कथा चंदन पद पहुँचा गए मोर संदेह सुने सकल रघुपति जने गए राम बदले काकभूषण जी महाराज की तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात् ओम तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात् ओम तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात् ब्रह्म वेद स्वरूपं निजं निर्गुणं निर्विकल्पं निराकारमूलं तुरीयं निराज्ञानकोटितमीशं निरीशं करालं महाकायकालं गुणागार संसारसारं नतोऽहं सारादिसंवासगौरं गभीरं मनोभूतकोटिप्रकाशशरीरं सुरं मौलिकल्लोलिनी चारुकन्या मङ्गलं भूसुरेन्द्रं विशालं प्रसन्नाननं नीलकण्ठं दयालं मृगालं प्रचण्डं प्रबुद्धं प्रतल्पं परिश्रुतं शान्तिसन्तापनाशं प्रसीद प्रभो सर्वभूतादिवासं न जानामि योगं जपं नैव पूजानतोऽहं सदा सर्वदा शम्भुतोऽयं तत्राष्टकमिदं प्रोक्तं विप्रेण हरतोषये ये पठन्ति चाकशीः या ते रुद्रशिवा तनूतघोरा पाघोरा पापकाशिनी त्रया
બોલો રામચંદ્ર ભગવાન
श्री राम जय राम जय जय राम ओम श्री राम जय जय राम ओम श्री राम जय जय राम ओम श्री राम जय राम जय जय राम ओम श्री राम जय राम जय जय राम ओम ओम श्री राम जय राम जय जय राम 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 ओम श्री राम जय जय राम ओम श्री राम जय जय राम ओम श्री राम जय राम जय जय राम ओम श्री राम जय राम जय जय राम ओम श्री राम जय जय राम ओम श्री राम जय जय राम ओम श्री राम जय राम जय जय राम ओम ओम श्री राम जय राम जय जय राम ओम ओम श्री राम जय राम जय जय राम ओम श्री राम जय राम जय जय राम ओम श्री राम जय राम जय जय राम
राम जय राम जय जय राम ओम श्री 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 राम जय राम जय जय राम ओम ओम श्री राम जय राम जय जय राम ओम ओम श्री राम जय राम जय जय राम 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 ओम ओम श्री राम जय राम जय जय राम ओम ओम श्री राम जय राम जय जय राम 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 ओम श्री राम जय राम जय
જાને માયા માટી જૈસી જૈસી ધરતી પર તુમે કપલ કાટી કાટી और माटी से माटी एक दिन मिल के लाल मेरे दिल में सबो लागी गई मेरा हीरा जोयूं मैं तो जाने हथड़ा भी होना हथड़ा भी જોયું મેં તો જાતી જોયું મેં તો બસ साधु के सन्यासी श्री राम दूतम शरण प्रपद्य। सौ प्रथम प्रणाम करूँ, वंदन करूँ
તેમજ બધા જ સાધુ સમાજ પ્રિયા બધા સંતોના ચરણોમાં કોટી કોટી વંદન કરું. ભજનનો દોર ચાલુ છે બાપુ અને ભોજનનો દોર પણ ચાલુ છે, એટલે બહુ વિક્ષેપ ન કરાય. પણ છતાંય મને સાધુ સમાજની હાજરીમાં એની વિશ્રામમાં વાણી પવિત્ર કરવાનો અવસર મળ્યો છે. એકાદ બે મિનિટ સાધુ સમાજ કહેતો છે ત્યારે મારી વાણી પણ પવિત્ર થાય. સાધુ ચરિત શુભ ચરિત કપાસુ નિરસ વિસર્ગ ગુણ મહેફલ જાસુ. આમ તો બધા વક્તાઓ બેઠા છે, હું તો હજી મારી શરૂઆત બાપા પગલી છે. બાબુ જો બાલ કર તોતરી ભાષા ભરત બાપુ, પણ છતાંય રામચરિત્ર માનસનો આશ્રિત છું એટલે એમાંથી જ બોલીશ. રામચરિત્ર માનસમાં મેં અગાઉ પણ ઘણી વખત રામાયણ તો છે, સાથે સાથે સાધુઓ એનું પણ છે. આખું સાધુઓથી છલોછલ ભરેલું, એક પાત્ર નહીં અનેક પાત્રો સાધુથી છલોછલ ભરેલો છે. અને જ્યારે તુલસીદાસજીએ સાધુનો પરિચય આપ્યો ત્યારે સાધુ ચરિત શુભ ચરિત કપાસુ નિરસ બિસદ ગુણમય ફલ જાસુ. આ પંક્તિમાં એક શબ્દ આવે છે બાપુ, બિસદ શબ્દ. બિસદ અને બિસદ શબ્દનો અર્થ એ થાય જે આપણે ભગવદ ગોમંડલના આધારે આપણે ગણીએ તો બિસદ શબ્દનો અર્થ એ થાય એના જેવું બીજું પ્રગટ કરે એને કહેવાય બિસદ. કૃષ્ણ બાપુ એના જેવું આબેહૂબ બીજું જે પ્રગટ કરે એને કહેવાય બિસદ. અને એ બિસદ શબ્દ કેવલ સાધુ માટે લાગુ પડે. પારસ હોય, પારસ બીજાને પારસ ન બનાવે, કંચન બનાવે, પણ સાધુ છે બીજાને સાધુ બનાવી દે. અને એનો એક પ્રસંગ હમણાં જ અમારા પુનિત બાપુ એને સુંદરકાંડની ચોપાઈ બોલ્યા, મને પણ યાદ આવી ગયું બાપુ કે ભગવાન જ્યારે સેતુબંધ બાંધે છે અને પછી સાધુ વિભીષણ મળવા માટે ભગવાનને શરણાગત થવા માટે આવે છે, અને જ્યારે આવતા આવે ભગવાને સમુદ્રનું જળ મગાવી અને રાજ તિલક કરી દીધું વિભીષણજી મહારાજને કે તમે આજથી લંકાના રાજા છો. અને એ સમયે ભગવાન ખૂબ આનંદમાં હતા. ઘણા વર્ષો પછી એક વખત કેવટને ત્યાં બિહંસ હસ્યા હતા અને આજે પણ ભગવાન ખૂબ આનંદમાં હતા. તો બધા વાનરોએ મળીને ભગવાનને કીધું, પ્રભુ તમે આજ ખૂબ આનંદમાં છો, તો આ વિભીષણને રાજ તો આપ્યું, હવે બીજું શું આપશો તમે? બધા રાજ આપી દીધું તો શું એને મુક્તિ આપશો? સાહિત્ય સામીપ્ય મુક્તિ આપી દેશો? ત્યારે ભગવાને ના પાડી કે નહીં, હું જ્યારે બહુ આનંદમાં હોઉં ને ત્યારે કેવલ ને કેવલ એક જ વસ્તુ આપું છું. બોલે શું? બોલે તજી મદ મોહ કપટ છલ નાના અને કરવું સત્ય કહી સાધુ સમાના. ભગવાન રામ સાધુ છે એટલે વિભીષણને પણ સાધુ બનાવી દે છે. આવા સાધુ સમાજ પ્રયાગરાજ જ્યારે બેઠા છે અને બધાના દર્શન થયા એ માટે હું ખરેખર આભારી છું બધાનો. અને હવે નરેશ બાબુને વિનંતી કરું કે હવે એ પણ બે પુષ્પો માના ચરણોમાં ચડાવે. બધા સાધુ સંતો ચરણોમાં વંદન. જય શ્રી રામ. राम नाम की जोली लेकर मैं निकला हूँ गली गली. राम नाम की जोली लेकर मैं निकला हूँ गली गली. राम नाम की जोली भर दो शोर मचाऊं गली गली. श्री राम जय राम जय जय राम. 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 राम नाम की जोली लेकर मैं निकला हूँ गली गली. राम नाम की जोली भर दो शोर मचाऊं गली गली. श्री राम जय राम जय जय राम. 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 जिन जिन ये जोली भर ली, जिन जिन ये झोली भर ली वो तो सब आबाद हुए. राम नाम में आलसी वो तो सब बर्बाद हुए. श्री राम जय राम जय जय
તમારી તો અમારે જરૂર છે જ, પણ અમે પણ અમારા પદ ઉપર રહીએ છીએ. અને આપણા તો જન્મમાં પહેલેથી આપણા બાપ દાદા વડીલોએ જે સિદ્ધ ઠાકોરજી હોય, રામચંદ્ર ભગવાન હોય, માતાજી હોય, ગણપતિ પંચદેવની સેવા પૂજા સ્વીકારી અને એ તો એક આપણો ધર્મ કયો, જવાબદારી કયો, ફરજ કયો, જે કંઈ આપણું તો છે જ, મૂળ તો એ આપણું છે કે આપણે પકડી રાખવું પડશે. પણ સાથે સાથે નવી પેઢી, નવું યુગ, પરિવર્તનની જરૂર છે, થોડું પરિવર્તન થાય, પણ આપણી પરંપરા શું છે એ આપણે પકડી રાખવું પડશે. તો હું અમારે બલરામભાઈ દુધરેજાને વિનંતી કરું કે સંધ્યાનો સમય હોય, બે ભજન પુષ્પાંજલિ રૂપે પીરસી પછી આપણે લગભગ બધાને પ્રસાદમાં જવાનું હોય. અને જે કોઈ ભાઈઓ અત્યારે ત્યાં વ્યવસ્થાને અનુકૂળતા પ્રસાદ લેતા હોય તો બધાને વિનંતી પોતે પોતાની રીતે પ્રસાદ લઈ લે. અને સાધુ સંતો વડીલો જે બધા અહીંયા બેઠા છે સંજયનો સમય છે એટલા માટે ભજન ગાવાનું મને કીધું છે એટલા માટે ગાઈ ચાલો ને
હાલો ને
જાણું રે કાંઈ ન જાણું રે અને અમારે કૈલાસ ખાને પણ બહુ ગમતું અને બધા પ્રેમથી તાળી પાડીને બોલવાનું. આજે જ મોરારી બાપુએ કંઈક એવું કીધું હતું કે આપણે અત્યારે કૈલાસભાઈની પાછળ બોલી રહ્યા છે, પણ આપણે આપણી પાછળ કદાચ કોઈ બોલે ન બોલે ત્યારે બોલી લેવું જોઈએ. બાપુ યાદ કહેતા મને યાદ આવ્યું માટે વિઠ્ઠલ વિઠ્ઠલ આજે પ્રસંગ એવો છે અને આજે જ બધા સાધુ સંતો બધા જે બધા લોકો એક કરે
છે એને કદાચ આપણે આપી શું આપી શકવાનું? ભગવાનનું નામ જ આપી શકવાનું, બીજું કંઈ આપી નથી શકવાનું. અને આ તો અમારે અમરાભાઈ આવ્યા એટલે મને યાદ આવી ગયું. અમરાભાઈ અમારે એ બધા જૂના જોગી બધા ભજનના, કારણ કે પહેલા જે ભજન ગાતા એમાંય પણ બધા આવી રીતે સમૂહમાં ગાતા, એકલા ન ગાતા. એનો દાખલો આપી દીધો. બાર બીજના ઘણીને સમરું, બાર બીજના રે આ મોજ હતી. આ તો વાત ગાતા. એનું કારણ શું છે ખબર? કે હકારાત્મકતા આવી ને. હા, જીવનમાં હકારાત્મકતા, બધું નકારાત્મકતા તો છે જ ત્યાં જિંદગીમાં, જીવનની અંદર ઘણી છે, પણ આ હકારાત્મકતા આવી જાય. અને પાછું બીજું સમૂહ ભજન, આને એક હારે બધા સાથે બધા ગાતા. એ આરાધ જે થયો એ બધો આરાધ થતો નહીં. આરાધ જ્યારે લાગી જતો એના જરા વિશેષ તો બધું એનું જે ઓલું છે બાપુ સાથે મારે બહુ સત્સંગ થયો, પણ એ બધો આરાધ જે છે એ આરાધ લાગી જતો. એટલે ફરી વખત અમરાભાઈ બાર બીજના પછી પરશુરામ જયંતિ છે એટલે મને કોઈ બહુ પણ ખરેખર બધા છે કે જ્યારે બધાને સમૂહમાં બધાને આપણે બધાને બોલવાનું કીધું ને માઇકવાળા રહી નહોતો હતો એણે ત્યારે હું કારણ કે બધાને જ્યારે સંગઠિત થઈ કામ કરવાનું કીધું. બરોબર ને સુનિલ? અમારે આ બધા આપણા નજીક નજીક રહીએ એટલે બધા અમે નવરાત્રિમાં પણ બધા હારે, પણ આ બધો આનંદ અમારો આમ જ આવતો હોય છે. મુક્ત મને આનંદ કરવાનો માટે